નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે રાફેલ સોદાનો સૌથી છેલ્લો મણકો 6 નંબરનો મણકો આજે આપણે રજૂ કરીશું. એમાં સૌથી મોટી વાત એ છે કે આ રાફેલ સોદો થયો, પ્લેનનો જે ભાવ હતો, લડાકુ વિમાનનો જે ભાવ હતો, એ કેમ એકાએક વધારી દેવાયો અને એની પાછળનો ભ્રષ્ટાચાર શું છે, એ ભ્રષ્ટાચારની આજે વાત કરવી છે. કોણે કેટલું કમિશન આપવામાં આવ્યું, એના કેટલાક પ્રશ્નો છે અને જે સરકારે એના ઉત્તરો નથી આપ્યા એવા પણ પ્રશ્નો છે. આવા નરેન્દ્ર મોદીની સરકારને 13 પ્રશ્નો પણ આપણે પૂછીશું કે શા માટે તમે આ સોદામાં આટલું કેમ ન કર્યું, એના 13 પ્રશ્નો પણ પૂછીશું. ગઈકાલે જે ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ભારતની મુલાકાતે હતા 17 ડિસેમ્બર 2021માં. એ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે એમની મુલાકાત થઈ હતી. ફ્લોરેન્સ પાર્લી કે જે ફ્રાન્સના સંરક્ષણ મંત્રી છે, એમની સાથે મુલાકાત થઈ અને નવી દિલ્હીમાં સંરક્ષણ સંવાદ યોજાયો હતો બંને વચ્ચેનો. સંરક્ષણની બાબતની કેટલીક ચર્ચા પણ થઈ હતી એમાં. એટલા માટે આજનો જે આ વાત છે, આજના જે પ્રશ્નો છે, એકદમ એની આસપાસ છે. બેઠકમાં વિવિધ દ્વિપક્ષીય પ્રાદેશિક સંરક્ષણ અને ઔદ્યોગિક સંરક્ષણના જે ઔદ્યોગિક સહયોગના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. સેનાઓ વચ્ચેના વર્તમાન સહકારની સમીક્ષા કરી હતી. સંરક્ષણ સહયોગ વધારવા માટે એના માર્ગો કયા પ્રકારના છે એની પણ ચર્ચા કરી હતી. ભાવિ સહકાર અને સહ ઉત્પાદન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધિત અનેક મુદ્દાઓ પર સહમત થયા હતા. ફ્રાન્સ હિન્દ મહાસાગર નેવલ સિમ્પોસિયમનું વર્તમાન અધ્યક્ષ છે. અગાઉ ફ્લોરેન્સ પાર્લીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પણ મુલાકાત કરી હતી. રાજનાથસિંહને મળવા જાય એ પહેલા ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. ડિસેમ્બર 2021માં રાફેલ વિમાનો ખરીદવામાં ભ્રષ્ટાચારની જે કેટલીક નવી વિગતો મળી હતી, ત્યાર પછી આ પહેલી મુલાકાત છે. એટલા માટે અત્યંત મહત્વની બની જાય છે, કારણ કે બંને દેશના સંરક્ષણ પ્રધાનો મળ્યા, નરેન્દ્ર મોદીને મળવા પણ ગયા. રાફેલ કૌભાંડના સંદર્ભમાં કેટલીક વાતો પણ થઈ હોઈ શકે છે, અનુમાન છે, અને થતી જ હોય છે આવી બાબતો. પરંતુ આ બંધ કમરાની અંદર જે વાતચીત થઈ એ શું હતી અત્યારે તો જાહેર થયું નથી, જાહેર કરવામાં આવ્યું નથી. કદાચ ભવિષ્યમાં કેટલાક ખોજી પત્રકારો આ શોધી કાઢશે એવું લાગી રહ્યું છે, કારણ કે વધુ રાફેલ આપવાની પણ ઓફર કરી છે. ફ્રાન્સે ફરી વખત ઓફર કરી છે કે અમે 36 આપ્યા છે તમને અને બીજા પણ આપી શકીએ છીએ, આવી ઓફર કરી છે. અને આ ઓફર અહીંયા આવીને જે કરવામાં આવી છે એ અત્યંત વિચારવા જેવી બાબત છે. રાફેલ કૌભાંડ થયા પછી રાફેલ વિમાનો દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે અને એટલા માટે 126 વિમાનો ખરીદવા માટે મનમોહનસિંહની સરકારે, દેશભક્ત મનમોહનસિંહની સરકારે નક્કી કર્યું હતું 126 રાફેલ વિમાનો, લડાકુ રાફેલ વિમાનો ખરીદવાનું, કારણ કે રાફેલ વિમાનો દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. અને એમાંથી 126માંથી 108 તો ભારતની અંદર બનવાના હતા. એ અગાઉ આપણે જોઈ ગયા છે. એની આસપાસની જે કંઈ ઘટનાઓ બની હતી એ પણ આપણે ઘણી બધી જોઈ ગયા છે. એમાં ફ્રેન્ચ પત્રકારોએ રાફેલ વિમાનના સોદાની ભ્રષ્ટાચારની વિગતોનો પર્દાફાશ કર્યો હતો. આજે પત્રકારને આપણે જોઈ રહ્યા છે. એ પત્રકારોએ ખાસ કરીને સૌથી પહેલા દસ્તાવેજો જાહેર કર્યા હતા. ભારતના પત્રકારોએ નહીં, ભારતના પત્રકારોની હિંમત પણ નથી કે આ કરી શકે. નરેન્દ્ર મોદીની એડી તળે આ જે સ્ટ્રીમમાં જે પત્રકારો છે, મેઇન સ્ટ્રીમમાં, એ દટાઈ ગયા છે, માલિકો દટાઈ ગયા છે. પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાફેલ ફાઇટ જેના ડીલમાં દસ્તાવેજો હોવા છતાં ભારતીય એજન્સીઓએ આ મામલે તપાસ પણ શરૂ કરી નથી. નકલી બિલ બનાવવામાં આવ્યા હતા. પ્રકાશમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબર 2018થી સીબીઆઈ અને ઈડીને પણ આ બાબતની જાણ હતી. સુસેન ગુપ્તા નામના વચેટિયાને લગભગ 65 કરોડ રૂપિયાનું કમિશન ચૂકવવામાં આવ્યું હતું. આ બધું કંપનીએ એટલા માટે કર્યું હતું કે ભારત સાથે 36 ફાઇટર એરક્રાફ્ટની ડીલ થઈ શકે. અને એટલા માટે મોરેશિયસ સરકારે 11 ઓક્ટોબર 2018ના રોજ સીબીઆઈને તેના સંબંધિત દસ્તાવેજો પણ સોંપ્યા હતા. એટલા માટે મોદી સરકાર સામે આજે 13 પ્રશ્નો છે એની સામે આવીને ઊભા રહે છે. આસપાસ જે શું થયું એ અત્યંત મહત્વનું બની જાય છે. આ આખી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓની આરપાર આ
13 સવાલો છે. એ 13 સવાલોનો ભારતના લોકોને વડાપ્રધાને જવાબ આપવો જોઈએ. ખાસ કરીને ગુજરાતના લોકો આ પ્રશ્નો પૂછી રહ્યા છે, 13 પ્રશ્નો પૂછી રહ્યા છે. એ 13 પ્રશ્નોનો જવાબ નરેન્દ્ર મોદીએ આપવો જોઈએ. 11 ઓક્ટોબર 2018ના રોજ સીબીઆઈએ તેના સંબંધિત દસ્તાવેજો પણ સોંપ્યા હતા, જે બાદમાં સીબીઆઈ દ્વારા ઈડી સાથે પણ શેર કરવામાં આવ્યા હતા, એટલે કે ઈડીને પણ આપવામાં આવ્યા હતા. આ જે 13 પ્રશ્નો છે એમાં મહત્વના અત્યંત આ પ્રશ્નો પણ છે. એમાં 2014ની સાલ પછી સુશેન ગુપ્તાનો રાફેલ ડીલમાં શું રોલ રહ્યો છે એ સૌથી મહત્વની બાબત બની જાય છે આ 13 પ્રશ્નોમાં. 3 નંબરનો પ્રશ્ન, સીબીઆઈએ તપાસ શા માટે ન કરી, એ સૌથી મહત્વનો બની જાય છે. 10 કંપનીને બ્લેક લિસ્ટ કેમ ન કરાય, આ સૌથી મોટો પ્રશ્ન છે. આટલું બધું થયું પડે. 3 ગણી કિંમત કેમ નક્કી કરવામાં આવી હતી વિમાનોની, લડાકુ વિમાનોની, રફાલ વિમાનોની શા માટે નક્કી કરી હતી. સંસદમાં 660 કરોડનું કહ્યું હતું, પણ કિંમત 1600 કરોડ કેમ નક્કી કરી દેવામાં આવી હતી, શા માટે 1600 કરોડ નક્કી કરી દેવામાં આવ્યા હતા. આ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. દલાલ સુરેન ગુપ્તા સામે તપાસ કેમ ન કરવામાં આવી, સુશેન ગુપ્તા સામે કેમ તપાસ ન કરવામાં આવી દલાલની, આ સૌથી મોટો પ્રશ્ન છે. ભારત સરકારની કંપનીને હિન્દુસ્તાન એરોનોટિકલ્સ કેમ હટાવી લીધી હતી, શા માટે ભારતની કંપનીને, ભારત સરકારની પોતાની કંપનીને કેમ હટાવી દીધી હતી. એના પછી અનિલ અંબાણીની કંપનીને કેમ ભાગીદાર બનાવી હતી, આનો પ્રશ્નનો જવાબ તમે આપો, ગુજરાતની જનતાને જવાબ આપો. અનિલ અંબાણીની કંપનીને કેમ ભાગીદાર બનાવી હતી. મોદી ફ્રાન્સ ગયા અને સોદો કેમ એકાએક થઈ ગયો હતો, એકાએક સોદો કેમ કર્યો તમે, સંસદમાં તમે ના પાડો છો, સંસદમાં કિંમત જાહેર કરો છો અને એકાએક સોદો કેમ કરો છો. સોદાની મંજૂરી લશ્કર પ્રધાન સમિતિને કેમ એની સંમતિ ન લેવામાં આવી, આ સૌથી મોટો પ્રશ્ન છે. રાવતના મોત અને રાફેલના સોદા સાથે તપાસ થશે કે કેમ, આ સૌથી મોટો પ્રશ્ન છે. રાફેલ ડીલમાં 10 લાખ યુરો દલાલી કોને મળી હતી એ જાહેર કરો. 10 લાખ યુરો ડોલર જે ફ્રેન્ચના પત્રકારે જાહેર કરી હતી એ પણ જાહેર કરો. સીબીઆઈને 4 ઓક્ટોબર 2018ના રોજ રાફેલ સોદામાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી અને 1 અઠવાડિયા પછી ગુપ્ત કમિશનના દસ્તાવેજો પણ મળ્યા હતા સીબીઆઈ સમક્ષ. તેમ છતાં સીબીઆઈએ આ બાબતમાં રસ દાખવ્યો નહોતો. ડસોલ્ટે સુશેન ગુપ્તાને વચેટિયા તરીકે રાખ્યા હતા. ગુપ્તાના વકીલ ગૌતમ ખેતાન દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. સુશેન ગુપ્તાએ કહ્યું હતું કે ઘણા ભારતીય અધિકારીઓને પણ દસોલ્ટ વતી પૈસા આપવામાં. આ સુશેન ગુપ્તા એ છે કે જે રાફેલનો દલાલ છે, જે દલાલ થ્રુ રાફેલે પૈસા ચૂકવ્યા હતા. દિલ્હીનો આ દલાલ છે અને અનેક રાજકીય નેતાઓ સાથે સંબંધ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ સાથે પણ એટલા જ સારા સંબંધો એમની સાથે છે. 2001માં જ્યારે વાજપેયીની સરકાર હતી ત્યારે આ આખી બાબત બહાર આવી હતી અને એ બાબત જે બહાર આવી હતી એમાં શું થયું હતું એની બાબત આપણે પવન ખેર જે કહી રહ્યા છે એની જાણીએ કે શું કહી રહ્યા છે, એની આખી વાત જાણીએ પવન ખેરની. पहले भी हुआ था, आज निर्णायक तरीके से खत्म हो गया कि जब आपको सुशेन गुप्ता के घर में आपकी ईडी को जो कागज बरामद हुए वो कागज प्रधानमंत्री की तरफ इशारा करते थे, इसलिए आपने कोई एक्शन नहीं लिया, उल्टा आपने सीबीआई डायरेक्टर पर एक्शन ले लिया, उसको हटा दिया. उन कागजों में स्पष्ट तौर पे 24 जून 2014 का एक नोट है जिसमें सुशेन गुप्ता लिखता है दसॉल्ट कंपनी को, अपने क्लाइंट को, कि मैं आपके नए नेतृत्व के साथ मीटिंग तय करवा सकता हूं. और उसी वक्त आपने देखा पिछले साल 2 साल पहले जब यह आर्टिकल भी फ्रांस में छपा कि सुशेन गुप्ता की सेवाएं दसॉल्ट ले रहा है क्योंकि सुशेन गुप्ता के भारतीय जनता पार्टी नेतृत्व से घनिष्ठ संबंध हैं. जवाब देना बीजेपी. कागज आपकी एजेंसी बरामद करती है, उन कागजों में भी तारीखें हैं, वो तारीखें नहीं दिख रही इनको. जब आपके सामने आपके द्वारा मर्डर हुआ है तो 302 आप पर लगेगा. यहां वहां की बात करने से कोई फायदा नहीं होने वाला उनको. हमें इन तारीखों का जवाब दीजिए कि जब भारतीय नेगोशिएशन टीम की आंतरिक गोपनीय दस्तावेज सुशेन गुप्ता के घर पे के कार्यालय में ईडी, आपकी ईडी बरामद करती है तो आप चुप क्यों रहते हो? जब सीबीआई के पास अटॉर्नी जनरल मॉरिशस के ये सारे कागज देते हैं, 2018 में देते हैं, तो आप सीबीआई डायरेक्टर को हटा देते हो,
बजाय इसके कि उन कागजों के आधार पर कोई इंक्वायरी करते सुषेण गुप्ता पर राफेल घोटाले में उनकी क्या भूमिका रही है, क्योंकि आपकी अपनी भूमिका रही है, क्योंकि नो करप्शन क्लॉज आपने हटाया है, यूपीए ने नहीं हटाया था। यूपीए तो नो करप्शन क्लॉज लेकर आई थी। यूपीए निविदा के थ्रू 526 करोड़ में एक विमान खरीद रही थी, आपने बिना निविदा के 1670 करोड़ में एक विमान का सौदा किया। इसमें ट्रांसफर ऑफ टेक्नोलॉजी भी आपने नहीं ली। बताइए किस पर आरोप ज्यादा बड़ा है? बहुत बड़ा आरोप इन पर है। हमारे वक्त तो डील नहीं हुई, आप ही तो कहते हो आप तो डील नहीं कर पाए। तो जिसके वक्त डील हुई सारे कागज उसी के खिलाफ बरामद हो रहे हैं, एक्शन तो उन्हीं पर बनेगा। लेकिन समस्या यहां यह है कि एक्शन जिन पर बनना है, एक्शन लेने वाले भी वो स्वयं है। तो मेरा कातिल ही मेरा मुंसिफ है, क्या मेरे हक में फैसला देगा? પવન ખેરા સ્પષ્ટપણે કહે છે કે આમાં અંદર ખાને શું થયું છે, એમાં ખાસ કરીને દસોલ્ટ વતી જે પૈસા આપવામાં આવ્યા છે, કોને આપવામાં આવ્યા છે, સૌથી મોટો પ્રશ્ન છે। 2015માં નરેન્દ્ર મોદીની સરકારમાં રાફેલ ડીલના તેના અંતિમ તબક્કામાં હતી ત્યારે ગુપ્તાએ ભારતીય સંરક્ષણ મંત્રાલય પાસેથી કેટલાક ગોપનીય દસ્તાવેજો મેળવ્યા હતા। આ ગોપનીય દસ્તાવેજો નરેન્દ્ર મોદીની સરકારમાંથી લીક થયા હતા। ક્યાં છે દેશભક્તિ? કોંગ્રેસે પણ રાફેલ વિવાદ પર ટિપ્પણી કરી હતી। આ અંગેનો આપણે જોયું। એમાં મોદી સરકાર કેવી રીતે ભ્રષ્ટાચારમાં સામેલ હતી, હવે આ ડીલ સરકાર સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે। સોદા થયા તેની નિષ્પક્ષ અને નિષ્પક્ષીય તપાસ થવી જોઈએ, પરંતુ નથી થઈ। શા માટે ન થઈ? કારણ કે ફ્રાન્સના પત્રકારે આ આખી વિગતો જાહેર કરી હતી। યોન ફિલિપ, ફ્રાન્સના પત્રકાર યોન ફિલિપ, કેણે જાહેરાત કરી હતી? બધા જ દસ્તાવેજો શોધી કાઢ્યા હતા। દસ્તાવેજ આપણે જોઈ રહ્યા છીએ। યોન ફિલિપ જે પત્રકાર ફિલિપી જે છે એ પત્રકારના દસ્તાવેજો જાહેર કર્યા હતા। એણે વેચાણ કરવામાં દલાલી આપવામાં આવી હોવાનો પહેલો પર્દાફાશ ફ્રાન્સના પત્રકારે કર્યો હતો। ખોજી પત્રકાર, ભારતના એક પણ પત્રકારે આવી હિંમત બતાવી નથી નરેન્દ્ર મોદીની સરકારમાં। પત્રકાર કરતા માલિકોએ હિંમત નથી બતાવી। ફ્રાન્સની કંપનીને ભારતીય વચેટિયાને દલાલી આપી હોવાનું તેમણે શોધી કાઢેલું હતું। જ્યારે 2018માં વિવાદાસ્પદ તથ્યો સામે આવ્યા તો ફ્રાન્સ અને ભારતમાં તપાસ દબાવી દેવામાં આવી હતી। શોધી ફ્રાન્સમાં અને તપાસ ભારતની સરકારે અને ફ્રાન્સની સરકારે દબાવી દીધી। કેમ દબાવી દીધી તપાસ? એવું પત્રકાર યોન ફિલિપ્સે પણ જાહેર કર્યું હતું। ફ્રેન્ચ એનજીઓ શેરપાએ પણ ભારત સાથે થયેલી રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો। ભારતના માલિકો, છાપાના માલિકો, ટીવીના માલિકોએ આ મુદ્દો નહોતો ઉઠાવ્યો। કેમ? તો કે નરેન્દ્ર મોદીના પગ તળે બધા જ દબાયેલા છે। કોન્ટ્રાક્ટ મેળવવા માટે મધ્યસ્થીને લાંચ રૂપે મોટી રકમ ચૂકવવામાં આવી હતી। ફ્રાન્સ તે તપાસ કરી રહ્યું છે કે આ રૂપિયા ભારતીય અધિકારીઓ સુધી પહોંચ્યા છે કે કેમ, એની તપાસ કરી હતી। પરંતુ ભારતને એની કોઈ ચિંતા નથી। રાફેલ વિમાનમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં સંડોવાયેલી છે? રાફેલ વિમાન લાંચ કાંડનો ફ્રાન્સનો ઘટસ્ફોટ થયો હતો। પૂર્વ રાષ્ટ્રપતિ ઓલહાદે ભ્રષ્ટાચાર જાહેર કર્યો હતો। વિમાન દીઠ 1000 કરોડની દલાલી કોણે મળી છે? ભારતીય જનતા પાર્ટી જવાબ આપે। બોફોર્સ લાંચનો વિરોધ ભાજપે જ કર્યો હતો, જે બોફોર્સનું મોટું કૌભાંડ થયું હતું લાંચ કાંડનું। બોફોર્સ પછી ભાજપ રાફેલમાં પણ ફસાયું છે। બોફોર્સમાં ભારતીય જનતા પાર્ટીએ રાજીવ ગાંધીની સરકાર સામે ભરપૂર આરોપો મૂક્યા હતા। તો બોફોર્સમાં તો થોડા કરોડ રકમ હતી, થોડા કરોડ, અને એ જ વાજપેયીએ બોફોર્સના આધારે કારગિલ યુદ્ધ ખેલ્યું હતું। તો રાફેલમાં કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધા મૌન બની ગયા છે? કમિશન અપાયું હોવાના દસ્તાવેજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર અને સીબીઆઈ પાસે છે। બંને એજન્સીઓએ કંઈ તપાસ કરી નથી। સીબીઆઈના વડા રાતોરાત બદલી કરી દેવામાં આવી હતી। સુષેણ ગુપ્તાનો પરિવાર 3 પેઢીઓથી હથિયારોની દલાલી કરી રહ્યું છે। આ બધી જ વિગતો આ પત્રકાર, જે પત્રકારના દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે ફ્રાન્સના, એણે જાહેર કર્યા હતા। આ સોદો મેળવવા માટે ભારત સરકારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એવિએશનને ડીલ આપવાનું દબાણ કર્યું તો આ ફ્રાન્સના પત્રકારે પહેલી વખત શોધી કાઢ્યું હતું। ફ્રાન્સ દ્વારા આ બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ એક પત્રકારે શોધી કાઢેલી બાબત પર ફ્રાન્સની સરકાર તપાસ કરી રહી છે, પરંતુ ભારતની સરકાર તપાસ નથી કરતી। ફ્રાન્સમાં ખોજી પત્રકારિતા કરતી મીડિયા સંસ્થા મીડિયા પાર
દ્વારા રાફેલ સોદા અંગે તપાસ કરવામાં આવેલા મહત્વપૂર્ણ અહેવાલોને કારણે આ તપાસ શરૂ થઈ છે. જ્યારે એક ફ્રેન્ચ એનજીઓ શેરપાએ પણ ભારત સાથે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. સુસેન ગુપ્તા કોણ છે? આ બધામાં લાંચ લેનારા સૌથી મોટી વાત છે. સુસેન મોહન ગુપ્તા દિલ્હીનો શસ્ત્ર દલાલ છે, શસ્ત્રનો સોદાગર છે. ભાજપ અને કોંગ્રેસ સરકાર વતી લાંચ લીધી છે. અગાઉ એમણે સુસેન વીવીઆઈપી હેલિકોપ્ટર અને એમ્બ્રોઇડ કૌભાંડમાં પણ સંડોવાયેલો છે. એની સામે તપાસ ચાલી રહી છે. રાફેલ દલાલને 1.1 મિલિયન યુરો ચૂકવવામાં આવ્યા હતા. રાફેલ ડીલ માટે સુસેન ગુપ્તાને 65 કરોડ આપવામાં આવ્યા હતા. શા માટે આપવામાં આવ્યા હતા એની તપાસ તો કરો. રાફેલે જ્યારે શપથ લેવા માટે પહેલી વખત વડાપ્રધાનમાં જ્યારે ચૂંટાયા હતા નરેન્દ્ર મોદી, ત્યારે સંસદને આ રીતે પગે લાગ્યા હતા અને સંસદને માતા ગણતા હતા એ નરેન્દ્ર મોદી આ પગે લાગ્યા હતા. પરંતુ સંસદની સમિતિ જે બનાવી છે રાફેલ કૌભાંડની, એ કેમ નથી બનાવતા? માત્ર લોકોને દેખાડવા માટે તમે સંસદને પગે લાગ્યા હતા. રાફેલ વિમાન સોદો ગુજરાત માટે મહત્વનો છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સરહદ ગુજરાતમાં સૌથી વધારે છે. જામનગર જેવા અને અમદાવાદ જેવા એરબેઝ છે આપણી પાસે. દરિયાઈ હુમલાઓ પણ થઈ શકે છે. એટલા માટે રાફેલ જરૂરી છે. ગુજરાત માટે સૌથી પહેલા જરૂરી છે. રાજસ્થાન, પંજાબ, કાશ્મીર કરતાં પણ વધારે જરૂર છે. રાફેલ વિમાનનું ઉત્પાદન ગુજરાતના જાફરાબાદની કંપની રિલાયન્સ કંપની કરવાની હતી. રાફેલ વિમાનો ખરીદનાર ગુજરાતના રાજકીય નેતા નરેન્દ્ર મોદી છે અને વેપારી અનિલ અંબાણી છે. ખરીદવા માટેની જે ઉત્પાદન કરનારા છે. પહેલા વિમાનો પણ જામનગર જ આવ્યા હતા રાફેલ વિમાનો, અને વિદેશ પ્રધાન પણ ગુજરાતથી ચૂંટાઈને ગયા છે. આ બધા જ રીતે ગુજરાત સાથે જોડાયેલા છે. એટલે રાફેલનો મુદ્દો ગુજરાત માટે સૌથી વધારે મહત્વનો છે. 2007 થી 2018 સુધીમાં આ રીડીલને સંપૂર્ણ વિગતો તપાસમાં સ્પષ્ટ થાય છે કે સોદાબાજીના આ વર્ષો દરમિયાન સરકાર અને કંપની શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી રહી છે. દસોએ ભારતીય વચેટિયાને દલાલી ચૂકવી હતી. 2018માં સોદા વિશે સૌથી પહેલા શંકા ઊભી થઈ હતી. વિવાદાસ્પદ તથ્યો પત્રકાર દ્વારા પ્રકાશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે ફ્રાન્સ અને ભારત બંને દેશોમાં તપાસને દબાવવામાં આવી હતી. ફ્રાન્સની સરકારે આ સોદામાંથી એન્ટી કરપ્શનની જોગવાઈને દૂર કરવા માટે ભારત પર જબરજસ્ત દબાણ કર્યું હતું. અને આ નરેન્દ્ર મોદી સંસદને પગે લાગી રહ્યા છે, પરંતુ એમણે જ આ કલમો દૂર કરી હતી. ભ્રષ્ટાચારની કલમો દૂર કરી હતી. શા માટે કરી હતી? દેશ પૂછે છે નરેન્દ્ર મોદીને. ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એવી કલમ મનમોહન સિંહે મૂકી હતી. તમે શા માટે રદ કરીએ? ભ્રષ્ટાચાર કરવા માટે રદ કરી? એ સૌથી મોટો પ્રશ્ન આજે દેશના લોકો તમને પૂછી રહ્યા છે. અંતિમ વાટાઘાટો દરમિયાન દસોના મધ્યસ્થીએ ભારતીય સંરક્ષણ મંત્રાલય પાસેથી ગુપ્ત દસ્તાવેજો મેળવ્યા હતા. મોદી દેશપ્રેમની વાતો કરે છે, સંસદને પગે લાગે છે, પરંતુ આ દસ્તાવેજો લીક થયાની તપાસ કેમ નથી કરતા? પણ તેથી જ સરકારે ગુપ્ત દસ્તાવેજો વિદેશીઓના હાથમાં આપી દીધા હતા. ગુપ્ત દસ્તાવેજો. આનાથી વધારે દેશ વિરોધી પ્રવૃત્તિ કોઈ જ ના હોઈ શકે. ગંભીર બાબત તો એ છે કે દસ્તાવેજો કોણે લીક કર્યા, કોણ લીક કરનાર હતું? નરેન્દ્ર મોદી જવાબ આપે એનો. નરેન્દ્ર મોદીની સરકાર જવાબ આપે. સંસદને પગે લાગવાથી દેશને પગે નથી લગાતું, પણ દેશ પ્રેમની કેટલીક બાબતો પણ કરવી જોઈએ. તપાસ કરો કઈ રીતે લીક થયા હતા. એ 2016થી આજ સુધી 5 વર્ષથી આની તપાસ કેમ નથી કરી તમે? પશ્ચિમી દેશોમાં મોટી કંપનીઓ ક્યારેય પણ કોઈ પણ દેશના અધિકારીઓને સીધી લાંચ આપતું નથી. એની લાંચની રકમ સીધું આપતું નથી. તેઓ વચેટિયાઓ દ્વારા નાણાં આપે છે. અને આ વચેટિયા કોણ છે? દિલ્હીમાં બેઠેલા વચેટિયાઓ છે. રાફેલને કંપનીએ મધ્યસ્થીઓની વિદેશી ખાતાઓ દ્વારા ગુપ્ત રીતે દલાલીના કરોડો રૂપિયા આપ્યા છે. આ નાણાં સિંગાપોર અને મલેશિયાના રસ્તે થઈ ખૂબ જ શંકાસ્પદ કંપનીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણ થશે કે આ રૂપિયા કોની પાસે ગયા છે. અને એટલા માટે તમે તપાસ નથી કરતા. મોદી શા માટે તપાસ નથી કરતા? શું આ રૂપિયા વચેટિયાઓએ પોતાની પાસે રાખ્યા હતા કે પછી ભારતીય અધિકારીઓને પણ મોકલ્યા હતા? આ સૌથી મોટો સવાલ છે. આ સુસેન ગુપ્તા કોણ છે? આ સુસેન ગુપ્તા એ આપણા દ્રશ્યો જે જોઈ રહ્યા છે સુસેન ગુપ્તાના, આ સુસેન ગુપ્તા છે કે જે ધાર્મિક ગુરુઓ સાથે પણ જોડાયેલા છે. આ સુસેન ગુપ્તા
દિલ્હીનો મોટો શસ્ત્ર સોદાગર છે. દલાલી દ્વારા જે કંપની પાસેથી શસ્ત્રો ખરીદવાના હોય એની દલાલી દ્વારા સુસેન ગુપ્તા લોકોને, રાજકીય નેતાઓને, અધિકારીઓને લાંચ આપે છે. ભારતમાં જે 16 કરોડ યુરો, 16.9 કરોડ એટલે કે લગભગ 17 કરોડ જેટલા યુરો ડોલરનું રોકાણ થવાનું હતું, તેમાંથી રિલાયન્સને માત્ર 4% ઇન્વેસ્ટમેન્ટ થવાનું હતું. માત્ર આટલું જ રોકાણ કરીને જ રિલાયન્સનો 50% હિસ્સો બની ગયો છે. જોઈન્ટ વેન્ચરમાં રિલાયન્સનું મુખ્ય કામ પ્રોજેક્ટ અને સર્વિસીસનું ભારત સરકાર સમક્ષ માર્કેટિંગ કરવાનું હતું. મુખ્ય કામ એ હતું. 2016માં અંતિમ ડીલ પર સાઇન થઈ, એટલે સહી સિક્કાઓ થયાના થોડા દિવસો પહેલા જ અનિલ અંબાણીની રિલાયન્સની 16 લાખ યુરો જે છે એ ફિલ્મ બનાવવા માટે આપ્યા હતા. આ ફિલ્મને ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દની પ્રાઇવેટ પાર્ટનર અને અભિનેત્રી જુલી ગેય પ્રોડ્યુસ કરી રહી હતી. જુલી હાલ પણ ઓલંદાની સાથે જ છે. ફરીથી અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ રાફેલ સોદામાં ભાગીદાર બની ગઈ હતી. તેનાથી પણ મોદી સામે શંકા ઊભી થાય છે. રિલાયન્સ જે ભાગીદાર બની એના સાથે ઊભા થાય છે, પ્રશ્નો ઊભા થાય છે. નરેન્દ્ર મોદીની નિષ્ઠા સામે પ્રશ્નો ઊભા થાય છે. એ સંસદને પગા લાગે છે, સંસદને પ્રણામ કરે છે, પરંતુ એની નિષ્ઠા સંસદ માટે જો જરા પણ હોય તો એ સંસદીય તપાસ સમિતિ આજે પણ નિયુક્ત કરે. સત્યને બહાર લાવવું તે મુશ્કેલ હોય છે, પરંતુ જ્યારે કેસ આટલો સંવેદનશીલ હોય ત્યારે સત્યને બહાર લાવવામાં સમય લાગી જતો હોય છે. અને થોડો સમય લાગ્યો. સમય આજે ફ્રેન્ચ સત્યને બહાર લાવનાર કેટલુંક સત્ય બહાર લાવ્યું છે એ ફ્રેન્ચના એક પત્રકાર બહાર લાવે છે. ઘણી વખત તે બહાર પણ આવી શકતું નથી. જુલાઈમાં ફ્રાન્સના વિદેશ પ્રધાન મોદીને મળવા આવ્યા હતા. ઓગસ્ટા સંરક્ષણ અરુણ જેટલીએ જણાવ્યું હતું ત્યારે કે 126 રાફેલ 7 વર્ષમાં મળી જશે. અરુણ જેટલીએ સંસદમાં કહ્યું હતું, આ જ સંસદને તમે જ્યાં પગે લાગી રહ્યો છો, સંસદને નમસ્કાર કરી રહ્યા છો, માથું ટેકવી રહ્યા છો, એ જ સંસદમાં કહ્યું હતું અરુણ જેટલીએ કે 126 રાફેલ 7 વર્ષમાં મળી જશે અને 18 વિમાનો તો 4 વર્ષમાં જ મળી જશે એવી સ્પષ્ટપણે એમણે જાહેરાત કરી હતી. 2015 જાન્યુઆરીમાં રક્ષા પ્રધાન મનોહર પારીકરે કહ્યું કે રાફેલની ડીલની વાતચીતમાં મુશ્કેલી છે, એટલે કે રાફેલમાં ડીલ નહીં થઈ શકે એની સામેની મુશ્કેલીઓ આવી રહી છે એવું જાહેર કર્યું પારીકરે. સુખોઈ 30 એરફોર્સ માટે પૂરતા છે, એટલે કે એનો મતલબ એ નીકળે છે કે મોદી સરકાર રાફેલ ખરીદવા માંગતી ન હતી. પારીકરનો મતલબ સીધો નીકળે છે કે 30 જે સુખોઈ 30 જે છે એરફોર્સ માટે પૂરતા છે, બીજા લેવાની કોઈ જરૂર નથી, બીજા વિમાનો ખરીદવા માટેની જરૂર નથી. પછી એપ્રિલમાં મોદી ફ્રાન્સ ગયા અને પછી એકાએક વિમાનો ખરીદવાનું નક્કી થયું. મનમોહન સિંહની સરકારે ડીલની કોઈ રકમ દલાલોને ભ્રષ્ટાચારમાં ન આપવા માટેની લેખિતમાં કરારો કર્યા હતા મનમોહન સિંહની સરકારે, પરંતુ મોદીએ એ કરારો રદ કરી દીધા. એટલા માટે હવે નરેન્દ્ર મોદી સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. નવેમ્બર 2016માં મોદી સરકારે જાહેર કર્યું કે રાફેલ ડીલની કિંમત 670 કરોડ થશે. એનાથી વધારે નહીં થાય, પરંતુ 20 જ દિવસમાં ડિસેમ્બરમાં દસો એવિએશન વાર્ષિક અહેવાલમાં 36 રાફેલની કિંમત ₹60,000 કરોડ જણાવી હતી. 20 જ દિવસમાં માત્ર એવી હતી. આ અંગે પવન ખેરા શું કહી રહ્યા છે ઇન્ક્વાયરીના સંદર્ભમાં એ આપણે પહેલા સાંભળીએ. हम तो मानते हैं सामने सारे सबूत हैं कि आपको कमीशन भी मिली. हम तो कह रहे हैं इलेक्टोरल बॉन्ड्स आज ले आइए सबके सामने, देखते हैं ना किसकी कंपनी को कितने, किसकी पार्टी को कितने पैसा मिले हैं. इलेक्टोरल बॉन्ड्स को अब बहुत प्रासंगिक हो गया है कि आप जग जाहिर कीजिए, मालूम तो पड़े कि राफेल सौदा में इलेक्टोरल बॉन्ड्स के माध्यम से किस पार्टी को कितना पैसा मिला, सब कुछ स्पष्ट हो जाएगा. आप बिना निविदा के जाकर 36 विमान खरीद लेते हो, 526 करोड़ का विमान 1670 करोड़ में ले लेते हो, आरोप हम पर लगाते हो. आप करप्शन, नो करप्शन क्लॉज हटा देते हो, प्रधानमंत्री स्वयं आगे बढ़कर हटाते हैं, आरोप हम पर लगाते हैं. किस मुंह से आरोप लगाते हैं? आपके अपने रक्षा मंत्रालय के गोपनीय दस्तावेज आपकी अपनी एजेंसी ईडी बरामद करती है और आप चुप बैठे रहते हो 36 महीने से. आरोप हम पर लगाते हैं. किस मुंह से लगाते हैं? आप बजाय सीबीआई डायरेक्टर को यह बोलने के कि हां इंक्वायरी करो, आप सीबीआई डायरेक्टर को आधी रात को हटा देते हो, उसके कार्यालय में रेड डालते हो, आरोप हम पर लगाते हो. सुषेन गुप्ता एक
मिडिलमैन है। इसको दसौं ने कब हायर किया था? सन 2000 में। किसकी सरकार थी? वाजपेयी जी की सरकार। मैं सिर्फ तथ्य रखूंगा, उसके बाद आप पर छोड़ता हूं, निष्कर्ष आप निकालिएगा। सन 2000 में सुषेण गुप्ता को दसौं हायर करता है। दसौं कंपनी के अपने रिकॉर्ड इसी पोर्टल ने पिछली स्टोरीज में दिए हैं, इस स्टोरी में भी दिए हैं। 2 मिलियन यूरोज 2004 की जनवरी में देता है। किसकी सरकार थी? वाजपेयी जी की सरकार थी। मैं कोई आरोप नहीं लगा रहा, मैं सिर्फ आपको तथ्य बता रहा हूं, उसके बाद के निष्कर्ष आप निकालिए। और 9 लाख यूरो 2002 के आसपास देता है। किसकी सरकार थी? वाजपेयी जी की सरकार थी। देखिए, मिडिलमैन जिसको अंग्रेजी में कहते हैं रेजिम एग्नोस्टिक होता है। किसी की भी सरकार हो, मिडिलमैन एक कंपनी ने हायर किया, वो चल रहा है, उसकी सेवाएं ली जा रही है। उस वक्त जब हमारी सरकार थी, निविदा के साथ, टेंडर के साथ निर्णय लिया जा रहा था। 526 करोड़ में एक विमान आ रहा था, ट्रांसफर ऑफ टेक्नोलॉजी हो रही थी और नो करप्शन क्लॉज था। इनके वक्त बिना निविदा के लिए जा रहा था। 526 करोड़ की चीज 1670 में ली जा रही थी और नो करप्शन क्लॉज प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वयं आगे बढ़ के हटाया था। और महत्वपूर्ण तथ्य जो कहते हैं कि उस वक्त की तारीखें हैं, सबसे महत्वपूर्ण तथ्य, आपकी ईडी ने जो बरामद किए कागज, उन कागजों पे तारीखें क्या हैं? 2015, 2016, 2014 की 24 जून की मैं आपको नए नेतृत्व से मीटिंग करा सकता हूं। इंडियन नेगोशिएशन टीम के आंतरिक दस्तावेज, गोपनीय दस्तावेज, ये सब तो आपकी सरकार में लीक हुए, आपको मालूम है लीक हुए। आपकी ईडी के पास बरामदगी है। आपकी ईडी की केस फाइल में आज से नहीं, 2019 की 26 मार्च से है। आपने क्या किया? क्यों जाने दिया? क्यों आज भी वो दसौल का दलाल है? क्यों नहीं आपने उसके खिलाफ एफआईआर की? क्यों नहीं आपने दसौल के खिलाफ एक्शन लिया? आपने बहुत जल्दी कमीशन की सौदेबाजी कर ली और ऐसी कर ली कि 526 करोड़ की चीज बिना टेंडर के 1670 करोड़ में खरीद ली। ऐसी वार्तालाप किया आपने प्रधानमंत्री जी ने। संबित जी पर कोई आरोप नहीं, प्रधानमंत्री जी ने स्वयं ने। न पारीकर जी पे कोई आरोप हम लगाएंगे, स्वर्गीय पारीकर जी पे, भगवान उनकी आत्मा को शांति दे। उन्होंने तो संघर्ष किया था कि डिफेंस प्रोक्योरमेंट प्रोसीजर फॉलो किया जाए। किसने ओवर रूल किया? प्रधानमंत्री जी ने। तो संबित जी सही बोल रहे हैं कि इन्होंने बहुत जल्दी पैसा आए। हम तो मांग करते हैं इलेक्टोरल बॉन्ड्स को सार्वजनिक किया जाए, मालूम पड़ जाएगा किस कंपनी ने इनको कितना पैसा दिया। ये सुषेण गुप्ता ने दिया, उसकी कंपनियों ने दिया, किसी और कंपनी ने दिया। इतनी जल्दी आपने बिना टेंडर के 526 करोड़ की चीज 1670 में कर ली, ट्रांसफर ऑफ टेक्नोलॉजी नहीं। और सबसे महत्वपूर्ण, प्रधानमंत्री जी ने खुद हस्तक्षेप करके इंटीग्रिटी क्लॉज हटाया। इसका जवाब मांगिए ना, इसका भी जवाब मांगिए कि ईडी ने जो बरामद किए कागज, उसमें तो सीधा सीधा भारतीय जनता पार्टी के नेतृत्व पर सीधा सीधा सवाल उठता है कि सुषेण गुप्ता 24 जून 2014 को कहता है दसौल्ट को कि मैं आपकी बैठक करवा सकता हूं केंद्रीय नेतृत्व से। सीधा सीधा सवाल बनता है, जो बरामद हुए कागज, गोपनीय कागज, अरुण जेटली जी को पत्र जो लिखे गए, वो पत्र व्यवहार, कैलकुलेशंस ऑफ इंडियन नेगोशिएशन टीम, ये सब बरामद हुआ। 2019 की 26 मार्च को बरामद हुआ। 36 महीने में अब तक एक्शन क्यों नहीं हुआ? हाँ, बोलिए। तो करें ना जेपीसी, हम तो खुद, आप बताइए, अगर हम आगे बढ़कर पिछले 5 साल से लगातार जेपीसी की मांग कर रहे हैं, तो ये बोल जो रहा है वहां बैठकर, मूर्ख तो वो है। तो उनके तो हित में है कि जेपीसी करें, उनके तो हित में है कि जांच बैठाएं, उनका राजनीतिक हित में है जांच बैठाएं, क्यों नहीं बैठा रहे? चलिए, देश की चिंता नहीं है उनको, हम मानते हैं नहीं है। देश को 41,000 करोड़ का नुकसान हुआ, उसकी उनको चिंता नहीं है, हम मान लेते हैं, क्योंकि पैसा उनके पास गया है। अरे लेकिन आपका राजनीतिक हित तो सर्व हो जाएगा, उसका तो फायदा हो जाएगा अगर आप इंक्वायरी करते हैं। अगर हमारे में कुछ गड़बड़ है, करिए ना इंक्वायरी हम रोज आकर आपसे मांग रहे हैं। पिछले 5 साल से राहुल गांधी कई बार यहां बैठकर जेपीसी की मांग कर चुके हैं।
तो ये तो मूर्ख हैं जो इंक्वायरी नहीं करते, इनको तो अपना फायदा ही नहीं मालूम। સ્પષ્ટ માંગણી છે એમની પવન ખેરાની કે તમામની તમે સામે તપાસ કરો, બધી જ તપાસ કરો, સીબીઆઈની તપાસ કરો. સુપ્રીમ કોર્ટના એક જજ પણ આની ઝડપથી તપાસ કરવા માગતા હતા, પણ તો જજ બદલાઈ ગયા અને પછીની જે તપાસ થઈ એમાં ફીંડું પણ વાળી દેવાયું. સુસેન દલાલ જેવો દલાલ પણ દિલ્હીમાં ફરતો હતો. આ આખી જે ઘટનાઓ એક પછી એક બની હતી, સુસેનનું જે રહસ્ય છે, શું રહસ્ય છે? સુસેનના ખાતામાં દસોલ્ટ કંપનીનું નામ છે, રાફેલ કંપની પાસેથી પૈસા લીધાનો નોંધ છે, સુસેન પોતાનું તમામ રહસ્ય દુબઈમાં રાખે છે. એક દરોડામાં રહસ્યો પકડાઈ ગયા હતા. સુસેન મોહન ગુપ્તા દિલ્હીમાં અનેક ઠેકાણા છે અને અનેક લોકોને મળે છે. આ આખી ઘટનાઓ જે સામે આવી રહી છે, એ ઘટનાઓને કારણે ઘણી બધી સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે દલાલને કોઈક બચાવી રહ્યું છે. કોણ બચાવી રહ્યું છે? આ સુસેન રાફેલ કૌભાંડના જે કેટલાક પૈસાઓ આપવામાં આવ્યા હતા, દલાલી આપવામાં આવી હતી દિલ્હીને, કોણે આપવામાં આવી હતી, એ સૌથી મોટો આજે પ્રશ્ન છે. અને એટલા માટે આ 13 પ્રશ્નો નરેન્દ્ર મોદીની સરકારની સામે ઊભા છે. કે કમિશન કોને આપવામાં આવ્યું હતું રાફેલ ડીલમાં? 10 જે એની સામે 13 પ્રશ્નો છે, 13 પ્રશ્નો આજે પણ એટલા જ ઊભા છે એની સામે. અને સવાલ ઉપર સવાલ પણ પૂછાઈ રહ્યા છે અને સરકારે એનો તાત્કાલિક જવાબ પણ આપવો જોઈએ. જો જવાબ નહીં આપે તો લોકો એના પ્રશ્નો પોતાની રીતે પણ એકબીજાને પૂછી રહ્યા છે. જ્યાં સુધી સરકાર આમાં સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી સરકાર માટે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થવાની છે અને દરેક ચૂંટણીમાં આ મુદ્દાઓ ઊભા થવાના છે. એટલા માટે સરકારે જેમ બને તેમ ઝડપથી આના જવાબો આપવા જોઈએ. 13 પ્રશ્નોના લોકોની વચ્ચે જવાબ આપવા જોઈએ. અને જ્યાં સુધી જવાબ નહીં આપે ત્યાં સુધી લોકો પ્રશ્ન પૂછતા રહે છે, રાજકીય પાર્ટીઓ પ્રશ્ન પૂછતા રહે છે, પત્રકારો પ્રશ્ન પૂછતા રહે છે કે રાફેલ ડીલમાં કમિશન કોણે લીધું. આ બધી જ ઘટનાઓની આરપાર બધી સમાયેલી બાબતો છે. અને એટલા માટે સરકારે જેમ બને એમ આમાં તપાસ કરવી જોઈએ. મોદી ફ્રાન્સ ગયા અને સોદો કેમ એકાએક થયો એ સૌથી મોટો પ્રશ્ન છે. સોદાની મંજૂરી લશ્કર પ્રધાન સમિતિને કેમ ન લીધી? એની મંજૂરી લેવી જોઈતી તો કેમ ન લીધી? રાવતના મોત અને રાફેલના મોત સોદા અંગે તપાસ કેમ નથી કરવામાં આવતી? રાફેલ ડીલમાં 10 લાખ યુરો દલાલી કોને મળી છે? સૌથી મોટો પ્રશ્ન છે. આજે પણ એટલો મોટો પ્રશ્ન છે. એ દલાલી કોને મળી? એ સૌથી મોટો પ્રશ્ન છે અને એનો જવાબ નરેન્દ્ર મોદીએ જેમ બને વહેલી તકે આપી દેવો જોઈએ. નમસ્તે.